આ ગિરિરાજજીને તાપ કયો હતો? હરકે દિશામાં આવ્યા ગોરધન ધરણ. શ્રી ગિરિરાજને આશ્વાસન આપ્યું, ધરી કોમલ ચરણ. કારણ કે ગિરિરાજજી વ્યાકુલ શેના માટે હતા? કારણ કે શ્રીનાથજી અહીંયા આટલા વર્ષોથી પ્રગટ્યા હતા, પણ જુઓ પોતાના લીલામાંથી વિકુટા પડેલા જીવોને પાછા લીલામાં લઈ જવા માટે પ્રગટ્યા હતા. પણ શ્રીનાથજીનો એમના ભક્તો માટેનો તાપ કેટલો બધો પ્રબલ! આપણે તો પ્રભુ માટેના તાપની ખાલી વાતો કરી શકીએ, પણ જ્યારે પ્રભુનો આપણા માટેના તાપનો વિચાર કરીએ તો આપણને કલ્પના પણ ન આવે. જ્યારે શ્રીનાથજી પોતાની લીલાથી વિકુટા પડેલા જીવોને પાછા પોતાની લીલામાં જોડવા માટે ભૂતલ પર પ્રગટ્યા શ્રીનાથજી રૂપે, અને જ્યાં સુધી મહાપ્રભુજીએ એમની પાસે આવીને વૈષ્ણવને બ્રહ્મ સંબંધ નથી આપ્યા, ત્યાં સુધી શ્રીનાથજીએ પોતે અન્ન પણ ગ્રહણ નથી કર્યું. ત્યાં સુધી શ્રીનાથજી માત્ર દૂધ અને દહીં રોકતા. એટલો તાપ ભક્તોનો હશે કે જ્યાં સુધી વલ્લભ મારી લીલાથી વિકુટા પડેલા જીવોને પાછા મારી લીલામાં ન લાવે, મારી સન્મુખ ન લાવે, ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ શ્રીનાથજીના સામે મહાપ્રભુજી આપ્યા, પછી આપે અન્નપ્રાશન કરાવી. આપણે તો ખાલી તાપની વાતો કરી શકીએ, પણ તાપ કોને કહેવાય, ભક્તો માટેનો તાપ કોને કહેવાય, એ તો આપણા શ્રીનાથજી બાબાને જોઈએ તો આપણને સમજાય. શ્રીજીના દર્શન કરીએ કે કેવી કરુણા પોતાના ભક્તો માટે, જ્યાં સુધી મારા જીવ શરણે ના આવે અન્ન એ રીતે ગ્રહણ કરવું. અને એ તાપ આપણે જોયો. અને શ્રીનાથજી બાબાના જયારે સેવા પ્રકાર પ્રારંભ કર્યો એટલે શ્રી ગિરિરાજજીને આશ્વાસન મળ્યું કે ના, હવે મારા પ્રભુ બહુ પ્રસન્નતાથી બિરાજશે. અને જુઓ, હજી પ્રભુનો સેવા પ્રકાર પ્રારંભ થયો નતો એટલે ગિરિરાજજી તો હરિદાસ વર્રે છે, પ્રભુના દાસોમાં શ્રેષ્ઠ છે. અને જ્યાં પોતાના સ્વામી પોતાને ત્યાં પધાર્યા હોય અને એમને પરિશ્રમ પડતો હોય તો કેટલો તાપ ગિરિરાજ બાબાને થાય. પણ મહાપ્રભુજી જ્યાં સેવા પ્રકાર પ્રારંભ કર્યો, આપને પણ સુખ મળ્યું, આપને પણ આનંદ મળ્યો. અને કહ્યું, હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું અને મંદિરની બધી વ્યવસ્થા કરી, સેવાનો ક્રમ સમજાવી, અને ત્યાંથી મહાપ્રભુજી હવે આગળ યાત્રાએ પધારવાના છે. શ્રી મહાપ્રભુજી જતીપુરાથી આગળ પધાર્યા અને ક્યાં? હળી મળીને ચાલ્યા. કોને હળીને? શ્રીનાથજીને ખૂબ લાડ લડાવ્યા, એટલા લાડ લડાવ્યા કે શ્રીનાથજીને પણ એવું થઈ ગયું કે વલ્લભ વિના કેવી રીતે રહું. હળી અને મળીને ચાલ્યા. ક્યાં? ચરણાટ જ્યાં નિજ ધામ. કારણ કે પ્રભુએ આજ્ઞા કરી છે શ્રીનાથજી બાબાએ કે મારે તો આપને ત્યાં પ્રગટવું છે. આપ તો સેવા કરી રહ્યા છો, પણ મારે આપને ત્યાં આવીને બાલ ભાવનો આનંદ લેવો છે. અને એમ વિચાર કર્યો ત્યારે મહાપ્રભુજી ત્યાંથી અડેલ પધાર્યા અને અડેલમાં આપના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અને ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું એના પછી શ્રી મહાપ્રભુજી હવે ચરણાટ પધાર્યા. અને ચરણાટમાં આપ સાઈ રૂપે વિરાજમાન થયા. અને કહેવાય ચરણાટમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાગટ્ય થયું. અને કહેવાય ને કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટ્યા મન પૂરવા કામ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ચરણાટમાં પ્રગટ્યા. પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કેવા છે? નવરંગ નાગર. અને કેવી રીતે પ્રગટ્યા છે? મન પૂરવા બહુ કામ, કે ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે. આપણે ત્યાં કહ્યું છે ને કે શ્રી મહાપ્રભુજી પોતાની કૃપાની વૃષ્ટિ કેવી રીતે કરે, પોતાની કૃપાનો વિસ્તાર કેવી રીતે કર્યો? બોલે શ્રી ગુસાઈજી દ્વારા. એટલે આપણે ત્યાં પદ છે, એક સુંદર પદ છે જેની અંદર વર્ણન કરે છે કે આ મહાપ્રભુજીએ જીવોને પોતાના રસનું દાન કઈ રીતે કર્યું. બોલે શ્રી ગુસાઈજીના માધ્યમથી. અને બહુ અદ્ભુત પદ છે કે અમૃત રસ શ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો વિઠ્ઠલેશ અતિ અઘાય. તો આનંદનું દાન પ્રભુ પોતાના જીવોને કઈ રીતે કરે. અને કહેવાય જ્યારે પોતાના અધરો પર મુરલી પધરાવી અને પ્રભુ એ આનંદને લૂંટાવા લાગ્યા. અને જે આ નાદને સાંભળે છે, આ શબ્દો જેની પાસે પહોંચે છે, એ શબ્દોને સાંભળી આ વેણુનાદનું શ્રવણ કરી અને ભાગતા પ્રભુની પાસે આવે છે. પણ એ આનંદ એટલો પ્રભુના પ્રિયંગમાં આજે ઉભરાઈ રહ્યો છે.
સમાતો નથી. અને કહેવાય કે જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે અને વેણુનાદ કરતા કરતા આપનું અધર રસ છલકાવા લાગ્યું, ત્યારે સ્વામીજી ભાગતા ભાગતા આવ્યા અને પ્રભુના અધરમાંથી છલકાતા એ રસને આપે એક પાત્રમાં ઝીલ્યું. અહીંયા પ્રભુ પાત્રમાં ઝીલી રહ્યા છે રસને, અને જે નાદ શ્રવણ કરે છે એ ભાગતા ભાગતા ગોપીજનો પ્રભુ પાસે આવી રહ્યા છે. તો જુઓ, આ સ્વામીજીએ જે આ રસ પાત્રમાં ઝીલ્યું, એમાંથી જે પ્રગટ્યા એ શ્રી વલ્લભ એટલે કે બિંદુ સૃષ્ટિ. અને સાંભળીને જે ગોપીજનો આવ્યા એ છે આ વૈષ્ણવજનો એટલે કે નાદ સૃષ્ટિ. જ્યારે પણ વૈષ્ણવની ઉપર કૃપા થશે, સાંભળીને થશે. અને એટલા માટે આગળ વર્ણન કરતા ગુસાઈજીએ પણ એ વલ્લભના રસને ધારણ કરી માત્ર પોતાની પાસે ન રાખ્યો, કૃપા કરી રંચ દિયો દૈવી જીવન. અને એ શ્રી વલ્લભના સ્વરૂપના રસને આપે પોતાના જીવોને પણ આપ્યું અને કહે, કરો હો અનુપાન અબ પ્રપંચ તે બચાય. અને એ ભગવદ રસ જે શ્રી વલ્લભે શ્રી ગુસાઈજીના માધ્યમથી આપણને